समस्त कोळी ठाकोर एकता मिशन गुजरातना माध्यमथी अमरेलीना वंडा मुकामे सम्मेलनનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર વસતા સમસ્ત કોળી ઠાકોર સમાજની 38% એટલે કે 2.5 કરોડ જેટલી વસ્તી હોય તેમ છતાં કોળી સમાજને માત્ર ને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થતો હોય, વસ્તીના ધોરણે પ્રભુત્વ ન મળતું હોય, કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાય અત્યાચાર થતા હોય, જેના અનુસંધાને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત કોળી ઠાકોર સમાજની અંદર શિક્ષણ વધે, વ્યસન મુક્ત થાય અને વ્યવસાયની અંદર જોડાય તેમજ અંધશ્રદ્ધા કુરિવાજો નાશ થાય તેમજ સમાજની અંદર ભાઈચારો વધે અને સમાજ એક મંચ થાય અને ગુજરાતની અંદર ચાલતા કોળી ઠાકોર સમાજના સંગઠનો એક થઈ સમાજને એક મંચ કરી યોગ્ય દિશા આપે એ પ્રકારનું આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના માધ્યમથી એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે। આ પ્રકારની વિચારણા કરવામાં આવી હતી। ગુજરાતની અંદર વસતા કોળી ઠાકોર સમાજ સાથે અન્યાય અત્યાચારની લડાઈ તમામ સંગઠનો સાથે મળી સમાજ સાથે જ્યાં પણ અન્યાય થશે ત્યાં ન્યાયની લડત લડવામાં આવશે અને સમાજને ન્યાય આપવામાં આવશે। આ તકે અમરેલીના વંડા મુકામે સંમેલન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિના કન્વીનર રમેશભાઈ મેર, મુકેશભાઈ રાજપરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે ભગીરથ વાલાની વિચાર અમરેલીના વંડા મુકામે સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું, આ સંમેલનની અંદર ગુજરાતની અંદર વસતા કોળી ને ઠાકોર સમાજની વસ્તી પ્રમાણે પ્રભુત્વ ન મળતું હોય, સમાજ સાથે જ્યાં ત્યાં અન્યાય અત્યાચાર થતો હોય અને સમાજના જાગૃતિ અર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ સાથોસાથ આ કાર્યક્રમની અંદર એ પણ ચર્ચા વિચારણા કરવામાં આવી કે સમાજની અંદર શિક્ષણ વધે, સમાજની અંદર અંધશ્રદ્ધા દૂર થાય, કુરિવાજો દૂર થાય, સમાજની અંદર વસ્તીના પ્રમાણે ક્યાંય પણ એને અત્યાચાર અન્યાય ન થાય એના માટે ઓલ ગુજરાતની અંદર સમસ્ત કોળી ને ઠાકોર સમાજને સાથે રાખી એક મજબૂત સંગઠન બનાવી જ્યાં પણ અન્યાય અત્યાચાર થાય ત્યાં એક સાથે મળી અને અન્યાય અત્યાચાર સામે લડવું એવું નક્કી કરવામાં આવ્યું। આજે વંડા મુકામે જે સમસ્ત કોળી ને ઠાકોર સમાજના લોકો પધાર્યા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર।